Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ કોસ્ટ અકાઉન્ટિંગ જે છે એનું મટીરીયલ કોસ્ટ જે છે એની અંદર ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ઓર્ડરિંગ લેવલ, બરાબર. એટલે કે કયા કયા લેવલે જે છે પર્ટિક્યુલર મેનરની અંદર ઓર્ડર આપવો. એમાં એક વસ્તુ આપણે જોઈએ EOQ, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો. મેં બહુ ઇફેક્ટિવ મેનરની અંદર તમને ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો જે છે એ સમજાવી દીધું, બરાબર, કે કેવી રીતે એકચ્યુઅલ વેની અંદર કોઈ બી ફોર્મ કે કોઈ બી કંપનીની અંદર જે છે એ ઇન્વેન્ટરીનું કેલ્ક્યુલેશન કરવામાં આવતું. ફાઇન. સો એ વસ્તુ વિશે હવે કોઈ ફર્ધર ડિસ્કશન નથી કરતી, બટ હા, તમને જે એક લાગે છે કે મેડમ મટીરીયલ ટર્નઓવર રેશિયો એટલે શું, તો એ આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરશું ત્યારે ફરી પાછું એક વખત જોઈ લેશું, બરાબર. ત્યારે તમારે દરેક ફોર્મ્યુલા, આ જેટલા બી ફોર્મ્યુલાસ તમે ભણ્યા છો અત્યાર સુધી, બરાબર, પ્રીવિયસલી પણ મેક્સિમમ, મિનિમમ, ડેન્જર લેવલ, ઓર્ડરિંગ લેવલ, સેફ્ટી સ્ટોક, આ દરેક વસ્તુના ફોર્મ્યુલા તમારે મૂકવાના આવશે કેલ્ક્યુલેશન્સની અંદર. ફાઇન. સો પર્ટિક્યુલર એ મિનિટની અંદર આપણે ડિસ્કસ કરશું. નાઉ એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ ધી ABC સિસ્ટમ, બરાબર. ABC સિસ્ટમ એક્ટિવિટી બેઝડ કોસ્ટિંગ જે છે એ સિસ્ટમની અંદર કેવી રીતે લોકો કરતા, તો કે ભાઈ પર્ટિક્યુલર મેનરની અંદર જ્યારે બી કંપનીને એવી જરૂરિયાત પડે કે કંપનીની એક્ટિવિટીઝ જે પ્રમાણે હોય એ પ્રમાણે એ લોકો ઓર્ડર કરતા વસ્તુઓને, બરાબર. આવું આપણે પ્રીવિયસ સેશન્સની અંદર જોઈ લીધું અને સ્ટડી પણ કરી લીધું કે ભાઈ જેવી રીતે તમારે જરૂરિયાત પડે, બરાબર, જેવી રીતે જરૂરિયાત પડે એ રીતે તમે પર્ટિક્યુલરલી ઓર્ડર આપી અને માર્કેટની અંદરથી મટીરિયલ મંગાવી શકો છો. and it must be in an uncontrolled way, not in the controlled way. Fine. So એ પેરામીટરથી તમને આ વસ્તુ આપેલી છે અને એ જ પેરામીટરથી તમે જોયેલી બી છે, બરાબર. સો ABC જે છે એનું ફૂલ ફોર્મ અલ્ટિમેટલી થાય છે એક્ટિવિટી બેઝડ કોસ્ટ સિસ્ટમ. લેટ અસ ફોકસ ઓન ટુ એડવાન્ટેજીસ ઓફ ABC સિસ્ટમ. અત્યાર સુધી આપણે જેટલી બધી વસ્તુઓ જોઈ, બરાબર, ઇટ ઇઝ પર્ટિક્યુલરલી બેઝડ ઓન ધી થિંગ્સ કે ભાઈ જેમાં તમારે કોઈ વસ્તુને કંટ્રોલ મેનરમાં નથી રાખવાની. નાની નાની ડિટેલ્સ રાખો તો તમે કે દિવસે ઊંચા આવો આટલી મોટી કંપનીની અંદર જો તમે પ્રોડક્શન કરતા હોય તો. ફાઇન. સો એ મેનરમાં, અને ખાસ કરીને આ મેથડ યુઝ થાય છે બિગ બિઝનેસ જાયન્ટ્સ માટે, બરાબર. સો બિગ બિઝનેસીસ જે છે એ લોકો જ આ વસ્તુનો યુઝ કરતા હોય. સી નેક્સ્ટ શું કહે છે તો કે એડવાન્ટેજીસ ઓફ ABC સિસ્ટમ. ઇટ રિલીવ્સ store department of unnecessary work and it can concentrate on more important work. Yes, store department ને કેટલા બધા કામ કરજો. મેં તમને આની પહેલા આપણે સમજેલું છે કે સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ દરેક વસ્તુનું મેનેજમેન્ટ કરે છે ફ્રોમ ધી સ્ટાર્ટિંગ પોઈન્ટ, એટલે કે મટીરિયલ ઓર્ડર કરવાથી લઈ મટીરિયલ ખાલી થઈ જવું એની સંભાળ રાખવી, કે મટીરિયલ ક્યારે દેવું, ક્યારે ઓર્ડર કરવો, કોની કયા ડોક્યુમેન્ટ્સ દેવા, બિન્સ કેવી રીતે પ્રિપેર કરવા, કેવી રીતે બિન કાર્ડ્સ પ્રિપેર કરવા, એ દરેક વસ્તુ જે છે એના ઉપર આપણે ફોકસ કરેલું. યસ ઓર નો? ફાઇન. સો આટલા બધા ઇમ્પોર્ટન્ટ ટાસ્ક એક પર્સન પાસે છે, એક સ્ટોર કીપર પાસે છે, તો સ્ટોર ડિપાર્ટમેન્ટને આવી નાની નાની વસ્તુ પર ફોકસ ના કરવાનું. ફાઇન. અને એ જ પેરામીટરથી જે છે એ તમને આપેલું છે. સો અનનેસેસરી વર્કનું ફોકસ જે છે એ તમે જવા દો. બેટર છે કે કોઈ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક ઉપર ફોકસ કરો. ફાઇન. સો એ પર્સપેક્ટિવ્સ તમને આપેલા છે. નેક્સ્ટ કીધું છે કે ઇટ પ્રોવાઇડ્સ ડેટા ફોર ગિવિંગ મોર અટેન્શન ટુ ફ્યુ કોસ્ટલી આઇટમ્સ એન્ડ લેસ અટેન્શન ટુ ચીપ એન્ડ અનઇમ્પોર્ટન્ટ આઇટમ્સ. યસ, આ વસ્તુ આપણને જે છે આપણે આની અંદર એક જ મેજરલી જે છે એ વસ્તુ પર ફોકસ કરીએ છીએ કે જેમાં તમારે નાની નાની કોઈ ડિટેલ્સ કે નાના નાના સ્ટોકના લેવલ્સની એના પર ફોકસ ના કરવું પડે. તો શું કહે છે કે ઇટ પ્રોવાઇડ્સ ડેટા ફોર ગિવિંગ મોર અટેન્શન, બરાબર. સીધી વસ્તુ છે કે તમે ડેટા જે છે એ સારી કોઈ અથવા તો માની લો કે કોસ્ટલી વસ્તુ જે છે, કોસ્ટલી આઇટમ્સ જે છે એના ઉપર ફોકસ કરવા માટે તમે જાઓ છો, બરાબર. તો નાની અને ચીપ આઇટમ જે છે અને અનઇમ્પોર્ટન્ટ આઇટમ્સ જે છે એના પર તમે ફોકસ નહીં કરો અને જરૂરિયાત પણ નથી એ વસ્તુની. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને એના લીધે તમારો સમય પણ ઘણો બધો બચશે. સમય બચશે તો તમે કોઈ ઇમ્પોર્ટન્ટ ટાસ્કની અંદર જે છે એ વર્કઆઉટ કરી શકશો. ફાઇન. સો એ પર્સપેક્ટિવ્સ તમને આપેલા છે, બરાબર. સી એ જ વેની અંદર જે છે ચાલીએ છીએ. નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ ઇન્ક્રીઝિસ એફિશિયન્સી વિચ લીડ્સ ટુ ઇકોનોમી એન્ડ ઇન્ક્રીઝડ પ્રોફિટ. ઓબ્વિયસલી તમે જો અનનેસેસરી વસ્તુ ઉપર ફોકસ નથી કરતા અને નેસેસરી વસ્તુ ઉપર ફોકસ કરો છો, ધેટ ટુ વિથ ધી ટાઈમ પ્લાનિંગ એન્ડ ઓલ ધી
we can say that the activities, all the aligned activities. તો એ કેસની અંદર તમને ફરક કઈ વસ્તુની અંદર જોવા મળે કે કઈ વસ્તુ તમારા માટે બેનિફિશિયલ છે. તો સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને કીધું છે કે ઇટ ઇન્ક્રીઝિસ યોર એફિશિયન્સી. ઓબ્વિયસલી બિઝનેસની એફિશિયન્સી વધે. આજે હું તમને જ કહું છું કે તમે કોઈ અનનેસેસરી વસ્તુના લીધે એવી વસ્તુ ઉપર ફોકસ કરો કે એવા ટાસ્ક ઉપર ફોકસ કરો કે જે તમારા માટે બેઝિક્સ છે અને બેઝિકલી તમારે જાણવા જોઈએ, જોવા જોઈએ. સો એ પેરામીટર્સ ઉપર કામકાજ કરે છે કે એ વસ્તુ લઈ જાય છે ઇકોનોમી અને એના પ્રોફિટ જે છે એને ઇન્ક્રીઝ કરો. ફાઇન. ઓબ્વિયસલી જે છે એ પર્ટિક્યુલરલી તમારી કંપનીને પણ ફાયદો છે અને એઝ અ હોલ ઇકોનોમીને પણ જે છે એ ફાયદો થાય. નેક્સ્ટ કીધું છે કે અંડર ધીસ ક્લાસિફિકેશન ઇટ ઇઝ પોસિબલ ટુ યુઝ ધ પ્રિન્સિપલ ઓફ એક્સેપ્શન એન્ડ storekeeper can give more attention to important items. Obviously આ ક્લાસિફિકેશનના અંડરમાં એક્ટિવિટી બેઝડ ક્લાસિફિકેશન અથવા તો એક્ટિવિટી બેઝડ કોસ્ટ સિસ્ટમ જે છે એની અંદર તમે એક કામકાજ કરી શકો કે જેમાં તમે અલગ અલગ ક્લાસિફાઈડ કરેલી વસ્તુમાં વધારે અટેન્શન આપી શકો ઇમ્પોર્ટન્ટ આઇટમ્સને અને ઓછું અટેન્શન આપી શકો નોન ઇમ્પોર્ટન્ટ આઇટમ્સ, અથવા તો ત્યાંથી તમે તમારું અટેન્શન જે છે શિફ્ટ કરી શકો છો બીજી કોઈ સાઈડ. ફાઇન. સો દેટ ઇઝ ધી પર્ટિક્યુલર થિંગ અને તમને એ મેનર કે એ વેની અંદર આપેલું છે. ફાઇન. બીજી એક વસ્તુ તમને હું એ પણ કહી દઉં કે આ જે એબીસી સિસ્ટમ છે ને, એક્ટિવિટી બેઝ કોસ્ટ સિસ્ટમ, આ જે કોસ્ટ સિસ્ટમ જે છે એનો યુઝ ઘણી બધી જગ્યાએ અને ઘણી બધી કંપની પ્રેક્ટિકલ વેની અંદર પણ કરે છે. તમને એમ થાય કે મેડમ અમે ઘણી વખત અત્યાર સુધી એવી વસ્તુઓ ભણ્યા છીએ કે જે અમને ક્યાંય કામ નથી લાગી. કાંઈ વાંધો નહીં, હવે તમે એવી વસ્તુઓ ભણો છો કે જે તમને એકચ્યુઅલ વેની અંદર તમે એને યુટિલાઇઝ કરી શકો છો. ફાઇન. તમે એ વસ્તુ જે છે એને યુટિલાઇઝ કરી શકો છો ઇફેક્ટિવ વેની અંદર. બરાબર. સો એ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપેલો છે અને એ જ વસ્તુ જે છે એના ઉપર બેઝડ તમને ડિસ્કશન કરીને આપેલું છે. ફાઇન. સો તમે વધારે અટેન્શન જે છે તમારી તમને ઇમ્પોર્ટન્ટ ગુડ્સ કે ઇમ્પોર્ટન્ટ જે કોઈ બી વસ્તુઓ છે એને તમે ઇમ્પોર્ટન્સ આપી શકો છો. યસ ઓર નો? કારણ કે એક મોટી કંપનીની અંદર તો ઘણી બધી વસ્તુઓ એકસાથે પેરેલલી ચાલતી હોય, જેમાંથી તમારે ડિસાઇડ કરવાનું છે કે વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ વિચ deserves our attention, which does not deserve our attention. હવે આ અટેન્શન જે છે એની વાત નીકળી છે તો હું તમને કહી દઉં કે મેં તમારામાંથી ઘણા લોકોને એમાં જોયા છે કે જે અનનેસેસરી વસ્તુઓ પર ફોકસ કરતા હોઉં છું. બરાબર. અને જે જગ્યાએ તમારા ઓપિનિયન્સ જે છે એની જરૂરિયાત નથી હોતી એ જગ્યાએ પણ તમે અટેન્શન આપીને તમારા ઓપિનિયન્સ આપો છો. ડોન્ટ ડુ ઇટ. એવરીથિંગ ડઝ નોટ ડિઝર્વ આર અટેન્શન. બરાબર. દરેક વસ્તુ જે છે એ આપણું ધ્યાન જરૂરી, એમાં આપણે ધ્યાન દેવું જરૂરી છે એવું જરૂરી હોતું નથી. બરાબર. સો પ્લીઝ ફોકસ કરો અને શિફ્ટ કરો તમારી એનર્જીને એ નેગેટિવ સાઈડથી પોઝિટિવ સાઈડ. બરાબર. સોશિયલ મીડિયાની અંદર કોઈ બી વસ્તુ માટે કંઈ બી તમારા ઓપિનિયન્સ પ્રેઝન્ટ કર્યા પહેલાં જોઈ લો દેટ ઓન દેટ પર્ટિક્યુલર પાર્ટ યુ આર બીંગ જજમેન્ટલ ઓર નોટ. તમે એ વસ્તુ માટે જજમેન્ટલ બની ગયા છો કે નહીં. બરાબર. એના વિશે થોડુંક એવું જે છે એ પર્ટિક્યુલર તમે ફોકસ રાખો. મેં તમારામાંથી ઘણા લોકોને એ વસ્તુ પર જે છે ડિસ્કસ કરતા જોયા છે કે જે મેટરમાં તમારું અટેન્શન જે છે એ ન જવું જોઈએ. એ મેટરની અંદર તમારો ઓપિનિયન જે છે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી હોતું. સ્ટીલ યુ આર ગિવિંગ ઓપિનિયન્સ ઓવર દેટ થિંગ. ફાઇન. સો ડોન્ટ ડુ ઇટ. શિફ્ટ યોર એનર્જી ફ્રોમ સર્ટેન કાઇન્ડ ઓફ નેગેટિવ થિંગ્સ ટુ પોઝિટિવ વન. ફાઇન. Please don't do this. It will affect your thought process and it will affect others' thought process also. Fine. So keep your judgmental ideas with you only. Fine. તમારા સુધી રાખો. That is completely okay. અને મારું તો કહેવું એવું છે કે જજમેન્ટલ બનવાનું જ બંધ કરી દો. Everything is not going to as per your wishes and everything will not at all go as per your wishes and as per your opinions. So if you want to change something or if you want change in something, then be that change. Do not expect someone else or do not expect your environment to be changed according to you. That will not at all possible in any of the cases.
તમારે જો કોઈ વસ્તુની અંદર બદલાવ જોઈએ છે તો તમે પોતે બદલાવ બનો, નહીં કે દરેક વસ્તુને તમારા પોતાની મરજી મુજબ બદલવાની કોશિશ કરો. ફાઇન. Do not spread certain kind of negativities. It won't worth your attention and it won't worth anyone else attention. Fine. So keep these kind of things in mind. So એક perspective થી અહીંયા attention ની વાત આવી હતી, that's why I am talking about this. Fine. So store keeper જે છે એ particular manner ની અંદર એને important items જે છે કે જે કંપનીની અંદર necessary છે કે જેનું પ્રોડક્શન નહીં કરો તો કદાચ એક લેવલે કંપની એની ડિમાન્ડ ફૂલફિલ નહીં કરી શકે. ફાઇન. સો એ એક વે તમને આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે કે ઇફ ધીસ મેથડ ઇઝ નોટ યુઝડ ધી કંટ્રોલિંગ એફર્ટ્સ વિલ બી સ્પેન્ડ ઓન over all the materials equally. It means more attention is paid to that where less attention should be paid. The situation is avoided by this method. આ મેથડને જો અડોપ્ટ કરવામાં ના આવે કે યુઝ કરવામાં ના આવે તો તમે એવું કરશો કે જેમાં દરેક વસ્તુને તમે ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપો છો, એ વસ્તુને પણ કે જેમાં તમારા અટેન્શનની જરૂરિયાત નથી, કે જેમાં કંપનીના મેનેજર કે પરચેસ મેનેજર કે કંપનીના સ્ટોર કીપર જે છે એને એ વસ્તુ પર ફોકસ કરવાની જરૂરિયાત નથી. ફાઇન. સો સ્ટીલ આ વસ્તુ જે છે આ અનનેસેસિટી જે છે એને તમે અવોઇડ કરી શકો છો. ફાઇન. નેક્સ્ટ કીધું છે કે સચ ક્લાસિફિકેશન હેલ્પ્સ રિડ્યુસિંગ થેફ્ટ, વેસ્ટેજ એન્ડ મિસયુઝ ઓફ મટીરિયલ્સ. તમને એમ નહીં કે મેડમ આ વસ્તુ તો અનકન્ટ્રોલ મેનરમાં છે, તો કેવી રીતે આમાં રિડ્યુસ કરી શકે થેફ્ટ, વેસ્ટેજ અને મિસયુઝ થઈ શકે? Because it is completely based on the activity base. નામ જ એનું એક્ટિવિટી બેઝ છે તો કમ્પ્લીટલી એ વસ્તુ ઉપર આધારિત છે કે જ્યાં તમે એક્ટિવિટી વાઇઝ જ ઓર્ડર આપો છો અને એક્ટિવિટી વાઇઝ જ યુટિલાઇઝ કરો છો એ વસ્તુને. ફાઇન. સો એ પર્સપેક્ટિવ જે છે એ આપેલો છે તમને કે ભાઈ તમે આનાથી થેફ્ટ, વેસ્ટેજ અને મિસયુઝ પણ જે છે એને રિમૂવ કરી શકો છો. એન્ડ યુ એકચ્યુઅલી કેન ડુ ધીસ. કારણ કે પહેલી વસ્તુ કે ભલે તમે ડેટા મેન્ટેન નથી રાખતા બટ તમે એક્ટિવિટી જેમ જેમ ચાલે છે ને એ જ પ્રમાણે તમે વસ્તુ જે છે એનું યુટિલાઇઝેશન કરો છો તો લોકોને વેસ્ટેજ કરવાનો ટાઈમ પીરિયડ નહીં મળે કે મિસયુઝ કરવાનો ટાઈમ પીરિયડ નહીં મળે. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ અને એ મેનરની અંદર જે છે તમને આપેલું છે. નેક્સ્ટ કે છે કે એઝ મટીરિયલ્સ ઓફ ગુડ ક્વોલિટી આર ટુ બી ઓબ્ટેન્ડ એટ પ્રોપર ટાઈમ. બરાબર. ગુડ ક્વોલિટીનું મટીરિયલ જે છે એ કોસ્ટલી આઇટમ્સ માટે પ્રોપર ટાઈમ પીરિયડની અંદર લઈ આવવામાં આવે છે તો એફિશિયન્સી પરચેસ ડિપાર્ટમેન્ટની ઇમ્પ્રૂવ થઈ શકે છે. યસ. કારણ કે જે ક્વોલિટી જે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે જે પર્ટિક્યુલર મટીરિયલ ક્વોલિટેટિવ મટીરિયલ હોય ને એ મટીરિયલ મોંઘું પણ હોય કારણ કે એ કોસ્ટલી એ વસ્તુ તમને કોસ્ટલી જ પડતી હોય છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે ને એ રીતે પર્ટિક્યુલરલી તમે જઈ શકો છો. બરાબર. સો એ બી એક તમને કહું કે વસ્તુઓ તમને આપેલી છે. બરાબર. સો પર્ટિક્યુલર એ મહિનાની અંદર યુ કેન ગો ફોર દેટ થિંગ્સ. એક આની અંદર વસ્તુ આપેલી છે કે જેમાં એવું કીધું છે કે પરચેસ ડિપાર્ટમેન્ટની એફિશિયન્સી જે છે એ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. યસ. કારણ કે જેટલી કોસ્ટલી આઇટમ હોય ને તમે ટાઈમ ટુ ટાઈમ મંગાવો ને તમારે વેસ્ટેજ ઓછો થાય. બીજું કે એ આઇટમ પડી ના રહે એટલે એને ડેપ્રિશિએશન પણ ના લાગે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે એઝ ધી ઓવરસ્ટોકિંગ ઓફ કોસ્ટલી આઇટમ ઇઝ નોટ ડન. મેં તમને કીધું ને ઓવરસ્ટોકિંગ ના થાય, ટાઈમ ટુ ટાઈમ દરેક વસ્તુ હાથમાં આવે. ઇટ સેવ્સ અ લોટ ઓફ એક્સપેન્સીસ લાઇક કોસ્ટ ઓફ સ્ટોરેજ, ગોડાઉનનું જે કંઈ પણ ચાર્જ છે, ગોડાઉનનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ક્લેરિકલ કોસ્ટ. તમારો વર્ક એ વધી જાય ને જેમ તમે એક્સ્ટ્રા મટીરિયલ મંગાવીને રાખો છો તો એ પ્રમાણે તમારે એ એક્સ્ટ્રા મટીરિયલનું ક્લેરિકલ વર્ક પણ કરવું પડે કે ભાઈ રિસીટ આવી એને ચડાવો, મેઇન ડિપાર્ટમેન્ટવાળાને, પરચેસ ડિપાર્ટમેન્ટવાળાને, સ્ટોર કીપરને બધાને એ રિસીટ મોકલો, ફરી પાછી લઈ આવો, પછી ઓડિટિંગવાળા ડિપાર્ટમેન્ટની વસ્તુઓ મોકલી. તો આ બધું ક્લેરિકલ કામ પણ તમારે ઓછું થઈ જાય, ટાઈમે બચે તમારું. Administration cost and interest on extra capital. Obviously, when you are investing some extra capital, you have to spend on it. અને એના ઉપર તમને ઇન્ટરેસ્ટ લાગે છે ને એ વસ્તુ ઉપર તમને વધારે પડતો જે છે વ્યાજ લાગી જાય છે. ફાઇન. સો એ વસ્તુને પણ તમે બચાવી શકો છો, એ એક્સ્ટ્રા વ્યાજ જે છે એને પણ તમે બચાવી શકો છો. ફાઇન. સો એ પર્સપેક્ટિવ તમને આપેલું છે. નેક્સ્ટ પાર્ટ આપણો છે જેનું નામ છે કોસ્ટિંગ મેથડ્સ. બરાબર. પર્ટિક્યુલરલી એબીસી એક્ટિવિટી બેઝ કોસ્ટિંગની અંદર આપણે આટલી વસ્તુ ડિસ્કસ કરી. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી કોસ્ટિંગ મેથડ પાર્ટ. તમને અલગ અલગ 10 પ્રકારની કોસ્ટિંગ મેથડ આપેલી છે મટીરિયલ કોસ્ટના જ કન્ટેક્સમાં.
સો યુ કેન સી કે આ કેટલો વાઇડર એરાનો સબ્જેક્ટ છે, કેટલો વાઇડર એરિયા ઓફ નોલેજ જે છે એ માંગી લે છે, બરાબર. પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ કેટલો વાઇડર એરિયાની અંદર આ વસ્તુ નોલેજ માંગી લે છે. એમાં પહેલું તમને આપેલું છે સ્પેસિફિક કોસ્ટ મેથડ, બરાબર. એવી વસ્તુ કે જે પર્ટિક્યુલર સ્પેસિફિક પર્પઝ માટે, ધ નેમ itself suggests the things, બરાબર. નેમ પોતે જ જે છે એ એક પર્ટિક્યુલરલી વસ્તુઓ સજેસ્ટ કરે છે. let us discuss on that part. specific cost method, બરાબર. સ્પેસિફિક કોસ્ટ મેથડના પોઈન્ટ ઓફ વ્યૂ થી જે છે એ એક વસ્તુ તમને આપેલી છે. let us discuss on that part where the materials have been purchased for a specific job or order. Materials are charged at the actual purchase price to that job. In such case the materials are separately stored. See, તમારે છે ને આગળ જતા, ભલે અત્યારે નથી આવતું, તમારે 4th સેમેસ્ટરની અંદર એટલે કે તમારા નેક્સ્ટ પાર્ટની અંદર, બરાબર, તમારા ઇવન સેમેસ્ટરની અંદર એ વસ્તુ આવશે કે જ્યાં તમારે જોબ કોસ્ટિંગ, બેચ કોસ્ટિંગ, પ્રોસેસ કોસ્ટિંગ આવી વસ્તુઓ ભણવાની હશે. કોસ્ટિંગનું જ અલગ આ જે તમારો સબ્જેક્ટ છે કોસ્ટ અકાઉન્ટિંગ 1 એમ કોસ્ટ અકાઉન્ટિંગ 2 સબ્જેક્ટ છે એમાં આવશે. ફાઇન. સો એની અંદર તમારે સ્ટડી કરવાનું રહેશે પર્ટિક્યુલર આ વસ્તુઓ, જેમાં તમને જોબ કોસ્ટિંગ નામનો કોન્સેપ્ટ આવે છે. સી, દરેક કંપની, તમે નામ તો સાંભળ્યું જશે, ભલે તમે એ વસ્તુની અંદર ઇન્વોલ્વ હોય ના હોય, આઈ ડોન્ટ નો. તમે તમારા બિઝનેસની અંદર ઇન્વોલ્વ છો, તમારા ફાધરના બિઝનેસની અંદર ઇન્વોલ્વ છો, આઈ પર્ટિક્યુલરલી ડોન્ટ નો, બટ યસ, જોબ કોસ્ટિંગ કે જોબ વર્કનું નામ તો તમે સાંભળેલું જ હશે. ઘણી બધી કંપનીઝ એવી હોય કે જે લોકો પોતે પ્રોડક્શન તો કરી નાખે છે, બટ અમુક એ લોકોને સ્પેસિફિક, સી તમે નામ સાંભળ્યું કે બફિંગ, પર્ટિક્યુલર કોઈ સ્ટીલની પ્રોડક્ટ છે તો એને બફિંગ કરાવે એ લોકો. બફિંગ એ બે ટાઈપના હોય છે, એક મેટ ફિનિશ વાળું, એક ગ્લોસી ફિનિશ વાળું, બરાબર. જેવી રીતે તમે કારના ગ્લાસીસને, કોઈ પણ પ્રકારના ગ્લાસીસ લાઇટ્સ જે છે એના ગ્લાસીસ હોય એનું બફિંગ તમે જોયેલું હશે, બરાબર. તો એ પ્રકારે દરેક કંપની જે છે એ આમ બફિંગ વર્ક, ક્યાંય જે છે એ પર્ટિક્યુલરલી એજીસ આપવાનું હોય તો એનું જોબ વર્ક, તો એવું એજીસ એટલે કે ખૂણાઓ, બરાબર, ખૂણાઓ જે છે એને ફિનિશિંગ આપવાનું હોય તો એ પ્રકારના જોબ વર્ક કરાવડાવતી હોય કે જેના માટે સેપરેટલી મશીનરીની રિક્વાયરમેન્ટ હોય તો એ લોકો મશીનરી ઉપર ફોકસ ના કરતા હોય ને એવું જોબ વર્ક કરાવડાવે છે બીજી કોઈ કંપની પાસે કે જે કંપની સ્પેસિફિક આ જ કામકાજ કરતી હોય જોબ વર્કનું જ. તો તમે જ્યારે એવી જોબ વર્ક માટે કામકાજ કરાવવાનો છો કે જોબ ઓર્ડર કરાવવાનો છો તો તમારે એના માટે જે છે એ પર્ટિક્યુલરલી અલગથી મટીરિયલ જોશે. તો મટીરિયલ આર ચાર્જ એટ એકચ્યુઅલ પરચેસ પ્રાઇસ ટુ ધેટ જોબ. ઓબ્વિયસલી તમે જ્યારે જોબ કોસ્ટિંગ ભણશો ને ત્યારે તમને ખબર પડશે કે જોબ કોસ્ટિંગમાં આખા સ્ટેટમેન્ટ બને અને એ જોબ કોસ્ટિંગની એ લોકો કોસ્ટ કાઢી અને સામેવાળી પાર્ટીને આપે કે ભાઈ તમે જે વસ્તુઓ માંગો છો એના માટે અમારે આટલું મટીરિયલ જોશે, આટલા મશીન આર્સ જોશે. સો એના માટે અમે તમને કોસ્ટ કાઢીને આપીએ છીએ. ઘણી કંપની બની શકે કે પોતાના બીજા જોબ ડિપાર્ટમેન્ટની અંદર જોબ વર્ક કરાવતી હોય તો ત્યાં એ લોકો છે ને મટીરિયલની કોસ્ટ જે છે એ એકચ્યુઅલ પ્રાઇસે ચાર્જ કરતા હોય અને એના માટે એ લોકો સેપરેટલી મટીરિયલને સ્ટોર પણ કરે કારણ કે જોબ વર્કનું મટીરિયલ અલગ હોય છે જ્યારે તમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ જે છે એનું મટીરિયલ અલગ હોય. ફાઇન. સો બધા મટીરિયલ જે છે એને સેપરેટલી ટ્રીટ કરવામાં આવે છે અને એની જે છે એકચ્યુઅલ પ્રાઇસ એ પ્રમાણે એનું રેકોર્ડિંગ કરવામાં આવે છે, બરાબર. સો ધીસ ઇઝ નોન એઝ ધી સ્પેસિફિક કોસ્ટ મેથડ. આ કોસ્ટિંગની એક અલગ પ્રકારની મેથડ છે જે યુઝ્યુઅલી દરેક જોબ કોસ્ટિંગ વાળા જે છે યુટિલાઇઝ કરતા હોય. ફાઇન. સો દેટ ઇઝ નોન એઝ ધી સ્પેસિફિક કોસ્ટ મેથડ. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે એબીસી સિસ્ટમ જે છે એના એડવાન્ટેજીસ સ્ટડી કર્યા અને કોસ્ટિંગ મેથડ્સની અંદર પહેલી મેથડ જે છે આપણે સ્ટડી કરી જેનું નામ છે સ્પેસિફિક કોસ્ટ મેથડ, બરાબર. બાકી જે કાંઈ બી વસ્તુ છે આઈડેન્ટિફિએબલ, ફીફો મેથડ, લીફો મેથડ, બરાબર, વેઇટેડ એવરેજની અંદર સિમ્પલ એવરેજ, વેઇટેડ એવરેજ, એ બધી વસ્તુઓ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.